બૃહદ ગીરમાં સિંહની સુરક્ષા માટે રેલવે વિભાગે મહત્વની પહેલ કરી છે। અમરેલીના પીપાવાવ કોટથી ઢસા સુધી ટ્રેક નીચે 5 અંડરપાસ બનાવવામાં આવ્યા છે। સિંહોની વધારે અવરજવરવાળા વિસ્તારોમાં અંડરપાસ બનાવવામાં આવ્યા છે। પીપાવાવ કોટ, સાવરકુંડલા અને જીરા નજીક રેલવે ટ્રેક પર સિંહોના મોત થયા હતા। રેલવે ટ્રેક પર સિંહોના મોતના વધતા બનાવો બાદ રેલવે તંત્રએ આ મહત્વનો નિર્ણય લીધો છે। હવે સિંહો ટ્રેક ઉપરથી નહીં પરંતુ અંડરપાસ મારફતે અવરજવર કરી શકશે। રેલવે ટ્રેક પર અકસ્માતો અટકશે અને સિંહોની સુરક્ષામાં વધારો થશે। વન્યજીવ સંરક્ષણ માટે રેલવે અને વન વિભાગનું આ એક મહત્વપૂર્ણ પગલું છે। જેમ જેમ સિંહોની સંખ્યા વધી રહી છે તેમ તેમ સિંહો, ખાસ કરી રેવન્યુ વિસ્તારમાં સિંહોના આટાફેરા વધ્યા છે। સાવરકુંડલાથી લઈ છેક લીલિયા, પીપાવાવ, રાજુલા સહિતના રેલવે ટ્રેક છે એમની આસપાસ સિંહોનો કાયમી વસવાટ થવા પામ્યો છે। બોરાળા સહિત જીરા સહિતના અનેક જે સ્ટેશનો છે ત્યાં સિંહોને કપાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે। જે કારણોસર હાલ રેલવે તંત્ર અને વન વિભાગ દ્વારા અહીં અંડરપાસ બનાવવામાં આવ્યા છે। ઢસાથી લઈ પીપાવાવ કોટ સુધી જે રેલવે ટ્રેક મહત્વનો છે ત્યાં સિંહોની અવરજવર ખૂબ રહે છે। સિંહોની આ ટેરિટરી છે ત્યાં અંડરપાસ બનાવવામાં આવ્યા છે। 5 જેટલા અંડરપાસ છે માત્ર ને માત્ર સિંહોના આવન જવન માટે બનાવવામાં આવ્યા છે। આજે બૃહદ ગીરનો વિસ્તાર છે। બૃહદ ગીરના વિસ્તારમાં ખાસી એવી સિંહોની સંખ્યા છે। સિંહો જે કટાઈને કમોતે મરી રહ્યા હતા તે કારણોસર સિંહોની સંખ્યા ઘટી રહી હતી, જેથી હાલ મોડે રેલ તંત્ર અને વન વિભાગ જાગ્યું છે અને સિંહોની સુરક્ષા માટે ખાસ અંડરપાસ બનાવવામાં આવ્યા છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।